આપણા ધર્મની વાતોથી આપણે આજે કરવા જઈ રહ્યા છીએ એ માટે ફરીની વાર એ બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું અને આપણે આજે ચોક્કસ એમનો લાભ લેવાનો છે। સૌપ્રથમ હું નયનભાઈ સાહેબને વિનંતી કરીશ કે એ પોતાના વક્તવ્યની શરૂઆત કરશે। નયનભાઈ જોશી સાહેબ। नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथ शिष्यम् शङ्कराचार्यमतस्य पद्मपादं हस्तामलकं च शिष्यम् तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। शङ्करो शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। एक 2 मिनिट भगवान नामનું સ્મરણ કરશું, પછી મારે જે કહેવું છે એ તમારી સામે હું રજૂ કરીશ। બધા સાથે ધૂન બોલીશું। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। શ્રી રામ જય રામ જય જય રામ। श्री राम जय राम जय जय राम। 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 शंकराचार्य भगवान की जय। रामचंद्र भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। अपनी संस्कृति ए वैदिक संस्कृतिना नामे આપણે સૌ ઓળખીએ છીએ। વૈદિક સંસ્કૃતિ એટલા માટે કહેવાય કે આપણી સંસ્કૃતિના મૂળ આધારભૂત સ્તંભ આપણા વેદો છે। અત્યારે ખૂબ કરુણતા સાથે આપણે કહેવું પડે કે આપણે સૌ સનાતન ધર્મી છીએ, સનાતન ધર્મનું પાલન કરીએ છીએ, પણ આપણને એમ પૂછવામાં આવે કે આપણા ધર્મનું મૂળ શું, તો આપણે વિચારમાં પડી જઈએ। અને આગળ પછી એમ પૂછવામાં આવે કે આપણા વેદો કેટલા,
એમના નામ જણાવો. કદાચ કોઈને નામ આવડતા હોય તો પણ એ ક્રમમાં નથી બોલતા. આવી ઘણી બધી બાબતો છે. આપણે એક સનાતન ધર્મી હિન્દુ સંસ્કૃતિને અપનાવીએ છીએ તો એ સનાતની હિન્દુ ધર્મના જે લક્ષણો છે એ પણ આપણે અપનાવવા જોઈએ. આજે આપણે સૌ જોઈએ કે મોટા ભાગે આપણે સૌ તિલક કરવાનું છોડી દીધું, શિખા રાખવાની છોડી દીધી, આપણો જે પહેરવેશ હતો એ છોડી દીધો. જૂના પિક્ચરમાં એક ગીત હતું, તમે પણ બધાએ સાંભળ્યું હશે, મેરા જૂતા હૈ જાપાની, ये पटलूनी इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. આપણે આધુનિકતા સાથે ભૌતિક જીવનનો ગમે તેટલો ફેરફાર કરીએ એના સાથે કોઈ મતલબ નથી. આધુનિકતા સાથે બદલાવ જરૂરી છે, પણ આપણા જે ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે, આપણી પરંપરાઓ છે, એ પરંપરાઓ આપણે સૌએ યાદ રાખવી પડશે અને આપણે એનું પાલન કરવું પડશે. આપણી સંસ્કૃતિના મૂળમાં આપણા વેદો છે. એ વેદો 4 છે. પહેલો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદો આપણા ઋષિઓ મનીષીઓ દ્વારા, ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ એવું કહેવામાં આવે, એ ઋષિઓને એ મંત્રોનું દર્શન થયું અને એ દર્શન થયેલું જ્ઞાન એમને આપણી સમક્ષ મૂક્યું. પણ આ વેદો એ એટલા ગુઢાર્થવાળા છે કે સામાન્ય માણસની એમાં ગતિ નથી. સામાન્ય માણસ એ વેદોનું તાત્પર્ય સમજી શકતો નથી. એટલે એ સમજવા માટે અનેક ઋષિઓએ, અનેક તત્વજ્ઞાની મનીષીઓએ ખૂબ મનોમંથન કર્યું અને એ ઈશ્વર, એ પરમ તત્વનો, એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેના પ્રયત્નો કર્યા. અને એ પ્રયત્ન સ્વરૂપે આપણને ઉપનિષદોની પ્રાપ્તિ થઈ. એવા ઉપનિષદો એ તત્વજ્ઞાનના અખૂટ ભંડાર ગણાય. એ ઉપનિષદો કેટલા છે ભાગ્યે જ આપણને એ પણ ખબર હશે. ઉપનિષદો એ 108 છે. એમાંથી મુખ્ય 10 ઉપનિષદ માનવામાં આવે. ઈશ એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કંઠોપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, તૈતરેય ઉપનિષદ, ऐतरेय ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ. આ બધા મુખ્ય 10 ઉપનિષદો છે. આજથી ઈસવીસન પૂર્વે 507 વર્ષ પહેલા અને આજથી ગણીએ તો 2532 વર્ષ પહેલા જગતગુરુ આદિ શંકરાચાર્યનો આવિર્ભાવ થયો. તેમને એ વખતે સમગ્ર ભારત એટલે કે આર્યાવર્ત એ પરિસ્થિતિમાં હતું કે સનાતન ધર્મ એ ખૂબ જ દબાયેલો હતો અને એ સમયમાં આ આદિ શંકરાચાર્યએ સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું અને સમગ્ર ભારતનું ભ્રમણ કરીને આ સમગ્ર દેશવાસીઓને આપણને એક તારે જોડ્યા. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મારા ભારત વર્ષનો તમામ હિન્દુ સનાતની એકબીજાની સાથે જોડાયેલો રહે એના માટે એમને ચારે દિશામાં 4 મઠોની સ્થાપના કરી. પૂર્વ દિશામાં ઓડિશામાં ગોવર્ધન મઠ આવેલો છે. ત્યાં પ્રવર્તમાન શંકરાચાર્ય
નિશ્ચલાનંદ સરસ્વતી એ અત્યારે ધર્મ કાર્ય કરી રહ્યા છે. દક્ષિણમાં રામેશ્વરમમાં શૃંગેરી પીઠ આવેલી છે. ત્યાં ભારતી કૃષ્ણ તીર્થજી એ શંકરાચાર્ય રીતે સનાતન ધર્મની સેવા કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં દ્વારકામાં એનો મઠ આવેલો છે, શારદા મઠ. એમાં સ્વામી સદાનંદ સરસ્વતી એ પ્રવર્તમાન શંકરાચાર્ય તરીકે હિન્દુ ધર્માવલંબીઓમાં એ ધર્મ પ્રચાર કરી રહ્યા છે. અને પશ્ચિમમાં એ બદરીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી એ શંકરાચાર્ય તરીકે એ પણ હિન્દુ ધર્મની સેવા કરી રહ્યા છે. તો આદિ શંકરાચાર્ય આજથી 532 વર્ષ પહેલા થઈ ગયા, તો પણ આજે પણ એ પરંપરા અવિરત ચાલુ છે. અને આપણને આપણા જે ધર્મ ગ્રંથો છે એ ધર્મ ગ્રંથોમાં ખરેખર આપણા મૂળભૂત સિદ્ધાંતો કયા, એ મૂળભૂત સિદ્ધાંતો સમજાવવા માટે પ્રયત્નશીલ છે. આ ઉપનિષદોનું તત્વજ્ઞાન પણ આપણને સમજાય એવું નહોતું. એટલા માટે આદિ શંકરાચાર્યએ વેદો ઉપર, ઉપનિષદો ઉપર ભાષ્યની રચના કરી. શ્રીમદ ભગવદ ગીતા ઉપર ભાષ્યની રચના કરી. ભાષ્ય એટલે ટીકા લખી કે સામાન્ય માણસ પણ એ સમજી શકે, વિદ્વાનો એને સમજી શકે, એટલા માટે એને સમજૂતી આપતી નોંધ ત્યાં કરવામાં આવી, જેને શાસ્ત્રની ભાષામાં ટીકા કહીએ છીએ અથવા તો ભાષ્ય કહીએ છીએ. તો એ આદિ શંકરાચાર્ય દ્વારા આપણને સમજાવવામાં આવ્યું. પણ એ ઉપનિષદોનું તત્વજ્ઞાન પણ એ સામાન્ય માણસને સમજાઈ શકે તેવું નહોતું. એટલા માટે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી. એ 18 પુરાણો નો એક શ્લોક છે, મદ્વયમ ભદ્વયમ ચેવ ભ્રત્રયમ વચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પૃથક પૃથક. મ ઉપરથી 2 પુરાણો. આપણને કેટલા પુરાણો યાદ છે? આપણા 18 પુરાણો છે. આપણે ખાલી ભાગવત પુરાણ, શિવ પુરાણ અને કોઈ મૃત્યુ પામે તો બેસાડવામાં આવે ગરુડ પુરાણ, આટલું જાણતા હોઈએ. પણ ટોટલ 18 પુરાણો આપણે ત્યાં છે. માર્કંડેય પુરાણ, મત્સ્ય પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ, વરાહ પુરાણ, વિષ્ણુ પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ. આવા કુલ 18 પુરાણો આપણે ત્યાં આવેલા છે. આ વેદો, ઉપનિષદો અને પુરાણો, આમાં મૂળભૂત આપણને પંચદેવની પૂજા કહેવામાં આવી. પંચદેવ એટલે 5 દેવોની પૂજા. આ 5 દેવો કયા કયા? રવિ વિનાયકમ ચંડી વિષ્ણુર્દેવ મહેશ્વર. રવિ એટલે ભગવાન સૂર્ય. દરેક સનાતનીએ, દરેક હિન્દુએ દરરોજ સૂર્ય પૂજા કરવી જોઈએ. આપણે સૌ બેઠા છીએ, એમાંથી મોટા ભાગના સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હશે, એ સૂર્ય પૂજા છે. સૂર્યનારાયણને આપણે દરરોજ જળ ચડાવવું જોઈએ. જે ચડાવતા હોય એ બરાબર, પણ ન ચડાવતા હોય તો એ કાલથી શરૂ કરજો. કેમ કે સૂર્યની પૂજા એ પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ. કારણ કે શાસ્ત્ર એવું કે આદિત્યશ્ચ નમસ્કાર યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. કે સહસ્ત્ર વર્ષો સુધી જો આપણે દરિદ્રતા ન પામવી હોય તો ભગવાન સૂર્યની ઉપાસના કરવી. પણ સૂર્યની ઉપાસના કરવી હોય તો
સવારમાં વહેલા ઉઠવું પડે. પહેલા તો ત્યાં જ આપણા પગ કાપી જાય. આપણે તો 8 ને 9 વાગે ઉઠીએ છીએ, સવારમાં 6 વાગે ને 5 વાગે કેવી રીતે ઉઠાય? તો આ મનીષીઓએ, ઋષિઓએ આપણને એટલા માટે જ કીધું. અને આપણે પણ આપણી કહેવતોમાં કહીએ છીએ કે વહેલો ઉઠેલો માનવી કોઈ દિવસ ભૂલો પડતો નથી. તો સૂર્ય પૂજા જો આપણે કરતા થઈશું તો વહેલા ઉઠવાની ટેવ પડશે અને વહેલા ઉઠવાથી આપણું આરોગ્ય પણ સચવાશે. તો સૂર્ય પૂજા કરવી જોઈએ. વિનાયક ભગવાન ગણપતિની પૂજા આપણે કરવી જોઈએ. ચંડી એટલે કે માતાજી જગદંબા, એની આપણે પૂજા કરવી જોઈએ. વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી જોઈએ અને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. હવે આ જે દેવો આપણને પંચદેવ કહેવામાં આવ્યા, એ 5 દેવોના અવતારોની પૂજા પણ ગ્રાહ્ય છે. જેમ કે વિષ્ણુ ભગવાનના રામકૃષ્ણ વગેરે અવતારો થયા, તો એ અવતારોની પૂજા પણ આપણે કરી શકીએ. હનુમાનજીની પૂજા કરીએ છીએ તો એ રુદ્ર અવતાર છે, ભગવાન શિવનો અવતાર છે. આ રીતે માતાજીના પણ કેટલાય અવતાર છે. હજારો નામ આપણને માતાજીના પ્રાપ્ત થાય. એ રીતે વિષ્ણુ ભગવાનના હજારો નામ પ્રાપ્ત થાય, શિવજીના હજારો નામ પ્રાપ્ત થાય. દરેક દેવોના આપણે તો કેટલાક જ અવતારો જાણીએ છીએ, પણ હજારો નામ એમના પ્રાપ્ત થાય છે. અને નામ એમને નથી પડ્યા. એ પ્રત્યેક નામની પાછળ એક કંઈક ને કંઈક ઉપદેશ છુપાયેલો છે. આપણે ધર્મનું જ્ઞાન લેવા માટે જઈએ તો આપણને બધું સમજાય. તો આ 5 દેવની ઉપાસના આપણે કરવી જોઈએ. આ ગામના મોટાભાગના વ્યક્તિઓ એ મંદિરમાં જાય, મહાદેવના મંદિરમાં. હવે મહાદેવના મંદિરમાં તો બધા જાય છે. જો વેદો આપણને 3 પદ્ધતિ આપી, એક કર્મકાંડ, બીજો જ્ઞાનકાંડ અને ત્રીજો ઉપાસનાકાંડ. આપણે કર્મકાંડ કરીએ છીએ. કર્મકાંડ એટલે શું? પૂજા પાઠ. આપણા ઘરમાં પૂજા રખાવીએ અથવા તો મંદિરમાં પૂજા કરીએ, એ એક જાતનું કર્મકાંડ કહેવાય. પણ એ કર્મકાંડની સાથે જ્ઞાન ધીમે ધીમે જોડવું જોઈએ આપણે. જો આપણે કર્મની સાથે જ્ઞાન જોડતા નથી તો આપણને જલ્દીથી સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. જેમ કે તમે દરરોજ શિવાલયમાં જતા હશો. આમાંથી બેઠેલામાંથી કેટલા જાય છે નિયમિત? હાથ ઊંચો કરે. હું તો શિક્ષક છું એટલે બધું પૂછીશ. તો શિવાલયમાં જતા હશો તો શિવાલયમાં જતા પહેલા જ દર્શન આપણને કોના થાય? કોઠિયાના, જેને શાસ્ત્રની ભાષામાં આપણે નંદી કહીએ છીએ. તો એ નંદી એ ધર્મનું પ્રતીક છે. ધર્મો વૈ સહ, નંદી એ ધર્મનું પ્રતીક છે. એવું કહેવાય કે સતયુગમાં એ નંદી 4 પગ ઉપર ઉભો હતો. એના 4 પગ કયા? તો સત્ય, તપ, દયા અને દાન. પણ જેમ જેમ યુગ આગળ વધતા ગયા, દરેક માણસે સતયુગમાં બધું સાચું જ બોલતા હતા. એટલે એ પોઠિયો ધર્મનું સ્વરૂપ જે હતો એ 4 પગે ઉભો હતો. પણ ધીમે ધીમે સત્ય ઓછું થતું ગયું. ત્રેતામાં એ 3 પગ, 1 પગ એનો વળી ગયો, એટલે 3 પગે ઉભો રહેતો થયો. ધીમે ધીમે સત્ય ઘટતું ગયું. દ્વાપરમાં 2 જ પગે ઉભો હતો. સતયુગમાં 4 પગે, ત્રેતામાં 3 પગે, દ્વાપરમાં 2 પગે અને અત્યારે કળિયુગ ચાલે છે, એનો 4થો પગ પણ વળી ગયો. પણ ધર્મનો પગ સહેજ આમ ઊંચો છે. કદાચ તમે ધ્યાનથી જોયું ના હોય
તો આવતીકાલે મંદિરમાં જાઓ તો જોજો કે એનો એક પગ આમ હશે, થોડો બરાબર વળેલો, કે એ ધર્મનો પગ છે. તો સત્યનું આચરણ કરવું. આપણે બધા તમારા ઘરમાં, દરેકના ઘરમાં સત્યનારાયણની કથા થતી હશે. આપણી ભાષામાં આપણે શું કહીએ? બાબજી સત્યનારાયણની કથા કરવાની છે. તો એ સત્યનારાયણ, નારાયણ જ સત્ય છે. એ સત્યનારાયણનું આચરણ, જીવનમાં સત્યનું આચરણ પ્રાપ્ત થાય એટલા માટે સત્યનારાયણની કથા આપણે કરવાની છે. જો આપણે સત્યનારાયણની કથા કરીએ છીએ, કરાઈએ છીએ, પણ જીવનમાં જો સત્યનું આચરણ જ નથી તો આપણા જીવનનો અભ્યુદય કેવી રીતે થશે? એટલે એ પોઠીઓ આપણને પહેલા ચરણથી શીખવાડે કે સત્યનું આચરણ કરવું. બીજા નંબરે આવ્યો બીજો પગ, તપ. ત્રેતામાં તપનું મહત્વ બધું આપણે બધા, તમે પુરાણોની કથાઓ સાંભળી હશે. હજારો વર્ષો સુધી ઋષિઓ તપ કરતા. ઋષિઓ કરતા એવું નહીં, દૈત્યો અને દાનવો પણ તપ કરતા હજારો વર્ષો સુધી. તો તપનું મહત્વ હતું. અત્યારે એવું કોઈ તપ કરવા જાય છે? કોઈ જતું નથી. તો એ તપ આપણે છોડી દીધું. આપણે સૌ સનાતનીઓએ દરરોજ થોડોક સમય ભગવાનની પાસે જવું જોઈએ. આપણી શ્રદ્ધાનું જે કોઈ પણ સ્થાન આપણે નક્કી કર્યું હોય, ઘરમાં મંદિર બનાવ્યું હોય, તો ઓછામાં ઓછું 5-10 મિનિટ પણ એની આગળ શાંતિથી બેસવું જોઈએ. આપણે જે દીવો અગરબત્તી કરતા હોઈએ એ કરવું જોઈએ. તો એ આપણું તપ થયેલું કહેવાશે. તો બીજો ચરણ એનો છે તપ. પછી ત્રીજો ચરણ કયો થયો? દાન. ત્રીજો ચરણ થયો એનો દાન. જીવનમાં આપણને જે કંઈ પણ દ્રવ્ય પ્રાપ્ત થયું છે તો સમાજની સેવા માટે એનો કેટલોક ભાગ ધર્મ અને રાષ્ટ્ર માટે આપણે ખર્ચ કરીએ, મનથી ઉદારતાનો ભાવ રાખીએ તો એ દાન થયેલું કહેવાશે. અને દયા, જીવ માત્ર પ્રત્યે નાનો હોય કે મોટો હોય એ દયાનો ભાવ રાખીએ તો આ ધર્મનું પ્રતીક જે નંદી છે એ આપણને આટલી બાબતો સૂચવે છે કે સત્ય, તપ, દયા અને દાન, આ 4 વસ્તુ દરેક વ્યક્તિએ નજર સમક્ષ રાખવી. પછી એ નંદીની આગળ આપણે જોઈએ તો આપણને તરત કાચબો દેખાય. કાચબાનું આયુષ્ય સૌથી લાંબુ હોય, પણ એનો એક ગુણ છે કે એ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી શકે. ગીતામાં ભગવાને કીધું, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતર્દે કિમાસીત વ્રજેત કિમ. તો સ્થિતપ્રજ્ઞ કેવો હોય કે સમય આવે એટલે એ પોતાની ઇન્દ્રિયો બહિર્મુખી કરે અને સમય આવે એ પોતાની ઇન્દ્રિયો અંતર્મુખી કરે. તો આપણે પણ જીવનમાં એ શીખવું પડશે કે આપણે ક્યારે પોતાની ઇન્દ્રિયો બહિર્મુખી કરવી અને ક્યારે પોતાની ઇન્દ્રિયોનું સંકોચન કરવું. તો એ કાચબામાંથી આપણને જાણવા મળે. આ બાજુ આપણે પછી નજર કરીએ શિવાલય તરફ, તો એ શિવાલય તરફ ગણપતિ દાદાના આપણને દર્શન થાય. ગણપતિ દાદા, એમનો પરિવાર કેટલો? તો એમની 2 પત્નીઓ, રિદ્ધિ અને સિદ્ધિ. દિવાળી ઉપર એક ફોટો આપણા દરેકને ત્યાં પેપરમાં આવતો હોય કે આમ મોટે ભાગે આવતો હોય. ગણપતિ દાદાનો વચમાં ફોટો હોય, આજુબાજુમાં લક્ષ્મીજી અને સરસ્વતી હોય. એટલે જ્ઞાન અને વૈભવ આ બંને વસ્તુની આપણે જરૂર છે અને એના પ્રતીક સ્વરૂપે એ ફોટો આપણને પહોંચાડવામાં આવે છે. જ્ઞાન ના હોય
તો ગમે તેટલી લક્ષ્મી હોય, કરોડો રૂપિયા હોય, પણ મગજ ના હોય તો શું કરવાનું? કરોડો રૂપિયા પણ એક ક્ષણમાં પૂરા થઈ જાય. એટલા માટે લક્ષ્મી અને સરસ્વતી અને વિઘ્નોનો નાશ થાય આપણા જીવનમાંથી, એટલા માટે ગણપતિ ની સ્થાપના ત્યાં હોય છે. એની સામે આપણે જોઈએ તો હનુમાનજીના આપણને દર્શન થાય. હનુમાનજીમાંથી આપણે શું પ્રેરણા લઈશું? કે પોતાના સ્વામી પ્રત્યેની અપાર ભક્તિ, કે જેમ હનુમાનજી એ રામચંદ્રની સેવામાં રત રહેતા હતા, એમ આપણે પણ આપણને જેને જન્મ આપ્યો છે તેવા આપણા મા બાપ, આ પ્રકૃતિ, આપણો ધર્મ અને રાષ્ટ્ર, એની સેવામાં આપણે પણ રત રહેવું પડશે. એ હનુમાનજીમાંથી બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહી હરહુ કલેશ વિકાર, બળ બુદ્ધિ અને વિદ્યા એની પ્રાપ્તિ થાય તો હનુમાનજીના ઉપાસનાથી આપણને પ્રાપ્ત થાય. તો એ હનુમાનજી એ અનન્ય ભક્તિનું ઉદાહરણ છે. તો એ પણ એ હનુમાનજીમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરવાનો છે. થોડાક આપણે અંદર જઈએ તો માં પાર્વતીના આપણને દર્શન થાય, જગદંબાના આપણને દર્શન થાય. સંસ્કૃતમાં માતા માટે શબ્દ છે અંબા. અંબા એટલે માતા, પણ આ તો જગતની માતા છે, એટલા માટે એનું નામ પડ્યું જગદંબા. તો આ જગદંબાના આપણને દર્શન થાય, અને જગદંબાના વિવિધ સ્વરૂપો, કારણ કે શિવ વગર, શક્તિ વગરનો શિવ એ શવ સમાન છે. કોઈ પણ વ્યક્તિ હોય, એનું શરીરમાં જો શક્તિ નહીં હોય, એ કામ નહીં કરી શકતો હોય, તો એનું કોઈ મહત્વ છે નહીં. એટલા માટે શક્તિની ઉપાસના આપણે સૌએ કરવી જોઈએ. અને આ રીતે પછી આપણે આગળ વધીએ છીએ, શિવત્વને પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ, તો આપણને નાગના દર્શન થાય. કે હજુ પણ આપણે જો આસક્તિઓ છોડી નહીં હોય, તો એ ભુજંગ સ્વરૂપે આપણને જ દર્શી લેશે. તો શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો આસક્તિ છોડવી પડશે, અને જેવી આસક્તિ આપણે છોડશું એવું જ આપણને શિવત્વની પ્રાપ્તિ થશે. આપણે, તમે દરરોજ જ્યારે મંદિર જાઓ છો, શિવાલયમાં જ્યારે જાઓ છો, તો આટલી બાબતોનો વિચાર કરવાનો. જ્યારે પોઠિયાને નમસ્કાર કરો છો તો હું સત્યનું આચરણ કરીશ, હું દયાવાન બનીશ, હું ક્ષમાવાન બનીશ, હું બને તેટલું લોકોની મદદ કરીશ, હું પોતાની ઇન્દ્રિય, પછી કાચવાને પ્રણામ કરો તો હું પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખીશ. ગણપતિ દાદાને પ્રણામ કરો ત્યારે જ્ઞાન અને વૈભવ માં નિર્વિઘ્નતા થાય, અને મારી બુદ્ધિ એ કુશાગ્ર બને, કારણ કે બુદ્ધિના દેવ છે ગણપતિ. તો મારી બુદ્ધિ પણ કુશાગ્ર થાય, એ ભાવ સાથે એમને વંદન કરતા થાઓ. આપણે જે કોઈ પણ આપણા ઉપર ઉપકાર કરેલા વડીલો છે, જેને આપણને જન્મ આપ્યો અને આપણને પાળી પોષીને મોટા કર્યા, એવા આપણા મા બાપ, આદરણીય વ્યક્તિઓ, ગુરુજનો, એમના સૌનો આદર એ આપણને હનુમાનજીમાંથી શીખવા મળે. જગદંબામાંથી એ સ્ત્રીનો આદર કેવી રીતે થાય? કારણ કે સ્ત્રીને જોવાની આપણા શાસ્ત્રમાં 3 દ્રષ્ટિ બતાવી. એક માતા, એક પત્ની અને પુત્રી. આપણાથી જો મોટી સ્ત્રી છે તો હંમેશા આપણો ભાવ એમના તરફ માતા તરીકેનો હોવો જોઈએ. આપણાથી કોઈ નાની સ્ત્રી છે તો હંમેશા આપણો ભાવ એ એના તરફ પુત્રી તરીકેનો હોવો જોઈએ. આપણી પત્ની એ જ આપણી સહધર્મચારિણી છે. તો આપણે સૌ જો આટલું વિચારતા થઈશું તો આ દેશમાં જે કોઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો ઘણા ઓછા થઈ જશે. તો આ બાબતો આપણે જ્યારે જ્યારે શિવાલયમાં જઈએ છીએ તો આટલું વિચારતા થશું, તો વિચારતા થઈશું તો ધીમે ધીમે આપણા જીવનમાં એના ફેરફાર જોવા મળશે. કારણ કે આપણે દરરોજ મંદિર જઈએ છીએ, પણ જય ભગવાન એમ કહીને લોટો ચડાઈને તરત બહાર નીકળી ગયા, વિચારવાનો આપણને ટાઈમ નથી. અને જ્યારે ઓટલે આપણે બેસીએ છીએ મંદિરની બહાર,
તો પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. કે હે ભગવાન, જીવનમાં તું મને લાચારી વાળું જીવન ન આપીશ, કે મારે બીજાના પાસે લાચાર બનવું પડે, તો એ લાચારીથી મને દૂર રાખજે. દીનતા વાળું જીવન ન આપીશ, અને જ્યારે મૃત્યુનો સમય આવે તો ભગવાન તું મારી સામે ઉપસ્થિત રહેજે. જો આપણે ભગવાનના નામનું સ્મરણ કર્યું હશે, એને દરરોજ નજરની સામે રાખ્યો હશે, તો જ અંત સમયે એ ભગવાન આપણને યાદ આવશે. નહીં તો ક્યારે પણ એ વસ્તુ પોસિબલ નથી કે છેલ્લા ટાઈમે આપણને ભગવાન યાદ આવે. દરરોજના જીવનમાં જો આપણને ભગવાનને યાદ કર્યો હશે, તો જ અંત સમયે એ આપણને યાદ આવશે, અને ભગવાનનું નામ સ્મરણ થાય તો આ જીવનમાંથી આપણે મુક્ત બની જઈએ. આટલી જ વાત આજે આ શંકરાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે આપની સમક્ષ રજૂ કરી છે. તો આપ સૌ ગ્રામજનો, અમે તો અમારું કર્તવ્ય નિભાવવા માટે આવ્યા છીએ. કેમ? કારણ કે આપણા ઋષિઓએ આપણને કીધું કે એક બ્રાહ્મણ તરીકે ધર્મનો પ્રચાર કરવો એ એક બ્રાહ્મણનું કર્તવ્ય છે, અને એ જ કર્તવ્યનું નિર્વહન કરવા આપણી સામે આજે અમે ઉપસ્થિત થયા છીએ. અમને તમારા ગામજનો વતીથી એ આ પ્રસંગે જે સ્થાન આપવામાં આવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. મારી વાતને અહીં વિરમું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. નયનભાઈ જોશીએ એમના સુંદર વક્તવ્યમાં વેદો, પુરાણો, આપણી જે સંસ્કૃતિ છે એની વાત કરી. ધર્મના જે પ્રતીકો છે એનું મહત્વ આપણને સમજાવ્યું. એ ખરેખર આપણે જો ધર્મનું પાલન એમાં રહેલા તથ્ય અને તર્કને સમજીને આપણે કરીશું તો એ શ્રદ્ધા બનશે, બાકી એ અંધશ્રદ્ધા રહેશે. આમ જોવા જઈએ તો આપણે ક્યાંય પણ પોતાનો સમય ફાળવતા નથી, પણ એક બ્રાહ્મણ ના નાતે એમણે કહ્યું એમ કે અમે આ નિમિત્તે અમારું એક કર્તવ્ય છે, એ કર્તવ્યને માનીને અમે આ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અમે દર એમની જન્મ જયંતિએ, આદિ શંકરાચાર્યની જન્મ જયંતિએ એ ગામમાં જાય છે, અને આવા એ પોતાના વક્તવ્યો દ્વારા પોતાના વિચારો આપણા ધર્મનો એ ફેલાવો, પ્રચાર અને પ્રસાર કરે છે. બ્રાહ્મણ જ આવું કરી શકે એવું નથી. આપણે પણ ચોક્કસ આ કાર્યમાં જોડાઈશું તો આપણે પણ બ્રાહ્મણ જ કહેવાઈશું. અને એમણે જે કંઈ પણ આપણે અહીંયા ધર્મની વાતો કરી છે એ ચોક્કસ આપણા જીવનમાં ઉતારીશું, ધર્મને આપણે સમજીશું અને એનું પાલન કરીશું. નયનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આમ તો એમની પાસે એટલું શાસ્ત્રનું નોલેજ છે. તમે જુઓ કે કોઈ કર્મકાંડ કરતું હોય, કોઈ પણ બ્રાહ્મણ હોય, પણ એની પાસે જ્ઞાન હોય અને એ કર્મકાંડ કરે, અને આવું જ્ઞાન ન હોય અને એ કર્મકાંડ કરે, ઘણો બધો ફરક છે અને આપણને ત્યાં દેખાય છે. અને સાચી ભક્તિ અને સાચી સંસ્કૃતિ એ છે કે આપણે સમજીને એનું પાલન કરીએ. એમણે વાત કરી કે કેમ અત્યારના સમયમાં આની જરૂર પડી, તો એના માટે જવાબદાર આપણે છીએ. ક્યાંય આપણા ઘરમાં, પહેલા મારા ઘરમાં જ મને ખબર છે કે શંકરાચાર્યનો ફોટો હતો, અત્યારે નથી. તેના માટે જવાબદાર કોણ? આપણે છીએ. આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવું હોય તો ક્યાંથી આવશે? એ જોશે, આપણે એને કહીશું તો આવશે. તો ફરજ આપણી બને છે. આવનારી પેઢીને આપણે ધર્મ તરફ લઈ જવી હોય તો ચોક્કસ આપણે પણ આમની જેમ આવી બ્રાહ્મણ બનીને આવી પ્રવૃત્તિમાં ધર્મની રક્ષા કાજે ક્યાંક ને ક્યાંક સહભાગી બનીશું તો ચોક્કસ આ એક પ્રયત્ન સફળ થશે એવું ગણાશે. એમની સાથે રાધાદાસ કશ્યપ પણ એક ભાગવત કથાકાર છે, એમનો પણ આપણને લાભ મળવાનો છે. એમને હું વિનંતી કરું કે એ એમની વાણીનો લાભ આપણને આપશે.
બોલો શંકરાચાર્ય ભગવાન કી, સ્વામી અખંડાનંદજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ઓમ યત્કંઠે ગરલં વિરાજતિ તરામ, શિરશે ચ મંદાકિની, उत्संगे च शिवामुखं कटितटे शार्दूलचर्माम्बरम्, माया यस्य ऋणद्य विश्वमखिलं तस्मै नमः शम्भवे. जम्बूवज्जलबिन्दुवज्जलजवज्जम्बालवज्जालवत्, श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्. मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं, जन्म मृत्युजराव्याधि पीडितं कर्मबन्धनैः. श्री शंकराचार्य महाराज की जय. बोलो खाधा वगैरह सब है. बोलो कृष्ण कन्हैया लाल की. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો બધાનો. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ એવી છે, આપણે ત્યાં વર્ષમાં કેટલા દિવસો હોય? 365. પણ આપણા સનાતન ધર્મના ઉત્સવો કેટલા છે ખબર છે? 366 ઉત્સવો છે. આપણને જાણતા નથી એટલે ખબર ના હોય, પણ આપણે ત્યાં દિવસો કરતા ઉત્સવો વધારે છે. કોઈ મહાપુરુષની જયંતિ આવે, કોઈ પ્રાગટ્ય દિવસ આવે, રામનવમી જેવો અવસર આવે, હનુમાન જયંતિ આવે, આવું ચાલુ જ રહે. વળી બાજુ શ્રાવણ મહિના આવે, આખો મહિનો ચાલે. વૈશાખ શુક્લ પંચમી આદ્ય ગુરુ શંકરાચાર્યજીનો જન્મોત્સવ છે આજે. આજનો દિવસ એવો છે કે આખા ભારત વર્ષ માટે સ્વર્ણકાળ કહેવાય. આપણો દેશ આઝાદ થયો એના કરતા અનેક ગણો મહત્વનો આજનો દિવસ છે. કે આજનો દિવસ જો ના હોત ને આવા મહાપુરુષ ના આવ્યા હોત તો આપણું કોઈ અસ્તિત્વ હોત નહીં. આપણે બધા ચીન જેવા બધા બૌદ્ધ બની ગયા હોત, જે કોઈ તાત્પર્ય વગર ના હોત. વાસ્તવિક મહાપુરુષો અનેક યુગોમાં અવતારો લે, અનેક સમય અવતારો લે. આ યોગાવતારી મહાપુરુષ કહેવાય. શું કહેવાય? એવા જ તમારા ગામમાં મહાપુરુષ થઈ ગયા. અમે અહીંયા આવીને આશ્રમે બેઠા એટલે પછી મને ખ્યાલ આવ્યો કેમ અહીંયા આવવાનું થયું છે, આ કારણોસર આવવાનું થયું છે. મહાપુરુષોનો યોગ બળ ખેંચી લાવે. આપણે ત્યાં અહીંયા સંત ત્રિપુટી થઈ છે, જોજેસિંહ બાપજી, રામજી બાપજી, નાથુ બાપજી થયા, તમે જાણતા હશો પટેલ સમાજમાં. તો એ જ રીતે એ યોગ પુરુષ યુગમાં અનેક સમયે એવો માહોલ બને અને એવા સારા સંસ્કારોથી યુક્ત પરિવાર હોય તો એવા મહાપુરુષો પ્રગટે છે, આવે છે. અને મહાપુરુષો પોતાની ઈચ્છાથી આખું ગામ, આખું રાષ્ટ્ર, આખો દેશ અને આવા મહાપુરુષો જો આવી જાય તો આખો સનાતન ધર્મ એનો આખો ઉદ્ધાર કરી નાખે. તમે બધાએ અનુભવ કર્યો છે મંડાલી વાળાએ. એક મહાપુરુષ આવે એનું યોગ બળ જો ચાલી જાય એની ઈચ્છા થઈ જાય તો શું ના થાય? જોયું તમે બધા. સ્વામીજીના આયા પહેલા તમારા ગામમાં કેવી વ્યવસ્થા હતી, અત્યારે કેવી દશા છે? જેનામાં સંસ્કારો છે એ જોઈ શકે છે તાત્વિક દ્રષ્ટિથી કે એક મહાપુરુષ શું ના કરી શકે. જો આવા મહાપુરુષ આખું ગામ બદલી શકતા હોય તો એ જે મહારાજજી જે પરંપરામાં થયા છે એ પરંપરા ચાલુ કરનાર આદ્ય શંકરાચાર્યજી છે. પરમહંસ સ્વામી તમે કહો છો ને, પરમહંસાવસ્થા આ મહાપુરુષે આપેલી છે. એમને આખી પરંપરામાં 2500 વર્ષમાં આચાર્ય બન્યા છે. તમારા ગામમાં જે બાપજી આવ્યા આખી પરંપરા ચાલુ અહીંયાથી થયેલી છે. તો એવા આદ્ય ગુરુ શંકરા ભારતમાં થયા. એમના થવાથી, એમના અવતારથી જ આપણે બધા અત્યારે પોતાને કહીએ છીએ કે અમે સનાતન ધર્મી છીએ. જો એમને એ કામ ના કર્યું હોત તો અત્યારે આપણી દશા બહુ ખરાબ હોત, આપણો આ ધર્મનો કોઈ અસ્તિત્વ ના હોત. 2500 વર્ષ પહેલા એ અવસ્થા બનેલી. બૌદ્ધોનો અતિશય ફેલાવો થયેલો,
બુદ્ધ ભગવાન જે જ્ઞાન આપવા આવ્યા અહિંસાનું, એ જ્ઞાન ભગવાનની કાળની પ્રેરણાથી લોકોએ એવી રીતે લીધું કે કોઈ પણ પ્રકારનો યજ્ઞ પૂજા પાઠ કરવું જોઈએ નહીં, એનાથી પ્રકૃતિને નુકસાન થાય, આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય, કોઈ પણ પ્રકારે હિંસા કરવી નહીં. અને હિંસાને બીજી રીતે મૂલવી, અહિંસાનો ખોટો ઢોલ પીટ્યો અને આપણા ધર્મની પૂજા પાઠ યજ્ઞ બધા જ સત્કર્મો બંધ થયા. સત્કર્મનો લોપ થવાથી જ્ઞાનની એવી દશા થઈ કે આખું જ્ઞાન ઊંધું ફેલાયું. જે જ્ઞાનની વાસ્તવિક દશા હોય એને બદલીને પીરસવામાં આવી. તમે બધા અત્યારે ભણેલા ગણેલા વ્યવસ્થિત છો, સમજી શકો છો, તો તમને અહીંયાથી હું કોઈ પણ ગમે તેવો રસ્તો બતાવું તમે પકડવાના નથી. પણ એ સમયે એવી ઘટનાઓ બનેલી કે પબ્લિકને, જનસામાન્યને એવી જે કઈ વાતો ખોટી ખોટી કરવામાં આવે ને એ વાતો પકડી ને આખો ધર્મ બધા બૌદ્ધ થવા લાગ્યા. આવી પરિસ્થિતિમાં એક આચાર્ય થયા એ સમયે કુમારી ભટ્ટ, એમને ઘણા પ્રયત્નો કર્યા, પ્રયત્નો સફળ થયા નહીં. શંકરાચાર્ય જેવા પ્રયત્નો કર્યા, ઘણા ધાર્મિક અનુષ્ઠાનો કરવાનું ચાલુ કર્યું, પણ લોકોએ કહ્યું કે પેલા બાપજી જે બુદ્ધ વાળા આવે છે એમને જે કીધું એ જ સાચું, એમના જેવું તમે સારું જ્ઞાન અને તમે એમને હરાવો, તમે શાસ્ત્રાર્થ કરો તો અમે તમને માનીએ. આ બધી ઘટનાઓની વચ્ચે ભગવાન શંકરે વિચાર કર્યો કે શું કરવું. એ સમયમાં કેરળમાં એક બ્રાહ્મણ દંપતી, શિવગુરુ અને ભગવતી અંબિકા, એ બે આખો દંપતી પવિત્ર બ્રાહ્મણ પરિવાર, એમને પુત્ર કોઈ સંતાન નથી, સંતાન માટે તપ કર્યું, ભગવાનનું ઘોર તપ કર્યું. અને એ તપમાં ભગવાન શિવજીનું તપ કરતા શિવજી પ્રસન્ન થયા. શિવજીને કહ્યું કે અમારે પુત્ર જોઈએ છે. ભગવાન કહે કે એક શરત છે કે પુત્ર તમને આપું, જો જ્ઞાની પુત્ર જોઈતો હોય તો એની ઉંમર બહુ ઓછી હશે, અને મૂર્ખ પુત્ર જોઈતો હોય તો 100 વર્ષનો થશે. બોલો કેવો પુત્ર જોઈએ છે? બ્રાહ્મણ શિવગુરુજીએ કીધું કે મારે તો, આર્યમબાએ પણ કીધું કે અમારે તો જ્ઞાની પુત્ર જોઈએ, આ સંસારમાં જ્ઞાન પીરસે એવો. અત્યારે જરૂર જ્ઞાન નહીં છે, 100 વર્ષ સુધી પડ્યો રહે એને બુદ્ધિ હોય ને એનું શું કરવાનું? ભગવાન શિવજી કે ચલો તથાસ્તુ, તમારે ત્યાં સંતાન થશે. અને સમય ધીમે ધીમે વીત્યો. આજનો દિવસ આવ્યો, ભગવાન શંકરાચાર્યજી એમને ત્યાં પ્રગટ થાય છે. અયોની જ ભગવાન શંકર છે, એમને ત્યાં પ્રગટ થયા છે. આપણે જેમ જન્મ થાય નહીં મહાપુરુષોનો, બરાબર? ભગવાન ત્યાં શિવગુરુને ત્યાં આવ્યા. ધીમે ધીમે ભગવાન મોટા થયા. જન્મથી અનેક ચમત્કારો, એમની લીલાઓ ઘણી બધી બતાવેલી છે, ઘણો બધો ઇતિહાસ છે, તમે જોઈ શકો છો. શંકર દિગ્વિજય નામની ફિલ્મ પણ બનેલી છે, મૂવી, એ પણ તમે જોઈ શકો છો. ધીમે ધીમે સમય આગળ વધ્યો, શંકરાચાર્યજી મોટા થયા. પછી 3 વર્ષની અવસ્થામાં એમના પિતાજીનું અવસાન થાય છે. અને